વેલકમ મિત્રો, આપનું સ્વાગત છે બાયોલોજી ઇઝી ટુ લર્ન ચેનલમાં. હું છું ચિરાયુ ત્રિવેદી. પ્રકરણ નંબર 4, પ્રાણી સૃષ્ટિ, એનિમલ કિંગડમ. તેની પ્રસ્તાવના વિશે આપણે સવિસ્તર માહિતી મેળવીશું અને એના પ્રસ્તાવનામાં આપણે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવાની છે. આ વિડીયોમાં આપણે સૌથી પહેલા આયોજન સ્તર, સમમિતિ, ગર્ભસ્તરીય આયોજન, દેહકોષ્ઠ આયોજન, ખંડતા, મેરુદંડ અને પ્રાણી સૃષ્ટિનો ચાર્ટ, આટલી માહિતી આ વિડીયોમાં આપણે શીખવાના છીએ. અને દરેક મુદ્દાના આધારિત કેટલાક પ્રશ્નો પણ પૂછેલા છે, જેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. સૌથી પહેલો પ્રશ્ન પૂછાય, વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણના આધારો જણાવો. તો સજીવોને તેમના લક્ષણોને આધારે નાના મોટા સમૂહમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ, જેને વર્ગીકરણ કહીએ છીએ. અને વર્ગીકરણ વિશે આપણે પ્રકરણ 1માં પણ શીખી ચૂક્યા છીએ. જો તમે એ વિડીયો ન જોયો હોય તો એ ફરીથી એકવાર જોઈ લેશો. વર્ગીકરણ એ નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવામાં પણ મદદરૂપ છે. તો વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે? પ્રાણીઓનું વર્ગીકરણ વિવિધ પ્રાણીઓની રચનાને સ્વરૂપમાં તફાવતના આધારે, કોષોની ગોઠવણીના આધારે, દૈહિક સમમિતિ, દેહકોષ્ઠની પ્રકૃતિ, પાચનની રીત, પરિવહન કે પ્રજનન તંત્રો જેવા પાયાના લક્ષણો એ સ્વતંત્ર સજીવોના સંબંધમાં એકરૂપ એટલે કે સરખાપણ છે. તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને દરેક પ્રાણીનું વર્ગીકરણ કરવામાં આવે છે. ક્વિઝ નંબર 1, સજીવોને તેમના લક્ષણોને આધારે નાના મોટા સમૂહમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે ખાલી જગ્યા. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નવો પ્રશ્ન, પ્રાણીઓના શરીરમાં આયોજન સ્તર સમજાવો. પ્રાણીઓના શરીરમાં મુખ્યત્વે 3 પ્રકારનું સ્તરીય આયોજન જોવા મળે છે. સૌથી પહેલું કોષ સ્તરીય આયોજન. પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો બહુકોષી છે, છતાં તેમાંના ઘણા બધા પ્રાણીઓ કોષોના આયોજનની સરખી રીતો પ્રદર્શિત કરતા નથી. ઉદાહરણ તરીકે સછિદ્ર એટલે કે વાદળીઓ. તો વાદળી સમુદાય એટલે કે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ છે, તેઓ કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય કે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. એટલે કે દરેક કોષ એકબીજાથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. એટલે કે તેઓનું આયોજન છે એ આયોજનનું કોષીય સ્તર પ્રદર્શિત કરે છે. તો આ પ્રકારનું સ્તર જે છે, જેને કહીએ આપણે કોષ સ્તરીય આયોજન, કે જે પ્રાણીઓના શરીરમાં માત્ર કોષો નિર્માણ પામેલા છે, જેમાંથી પેશી હજી બની નથી. તો તેવા સજીવો છે, એનું ઉદાહરણ યાદ રાખવાનું છે આપણે, સછિદ્ર સમુદાયના પ્રાણીઓ, અને તેમની અંદર કોષ સ્તરીય આયોજન જોવા મળે છે. ક્વિઝ નંબર 2, કોષ સ્તરીય આયોજન ધરાવતા સજીવ સમુદાયનું નામ આપો. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. બીજું આયોજન સ્તર પેશી સ્તરીય આયોજન. કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજન થાય છે, અને કોષ્ઠાંતરી સમુદાયમાં, આ એક સમુદાય છે, કોષ્ઠાંતરી સમુદાયમાં કોષોની ગોઠવણી વધુ જટિલ છે. તો અહીં સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી અને પેશી બનાવે છે. તો પેશીઓ ગોઠવાય છે. આથી તેને પેશી સ્તરીય આયોજન તરીકે ઓળખવામાં આવે છે. ટિશ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન એટલે કે સરખા કાર્યો કરતા કોષો ભેગા મળે અને એ પેશીનું નિર્માણ કરે છે. આપણે જાણ્યું છે પહેલા પણ કે કોષો ભેગા મળી અને પેશી બનાવે છે, પેશી ભેગી મળી અને અંગ બનાવે છે, અંગ ભેગા મળી અંગતંત્ર બનાવે છે, અને અંગતંત્ર ભેગા મળી અને સમગ્ર દેહ રચનાનું નિર્માણ કરે છે. તો આ રીતે જે સછિદ્ર સમુદાય છે, એ સછિદ્ર સમુદાયમાં માત્ર કોષીય આયોજન જોવા મળે છે. પેશી સ્તરીય આયોજન જોવા મળતો સમુદાય સૌપ્રથમ કોષ્ઠાંતરી પ્રકારનો સમુદાય છે. ત્યાર પછીના મુદ્દા આપણે આગળ ક્રમશઃ શીખતા જઈએ છીએ. તો પેશી સ્તરીય આયોજન માટે ઉદાહરણ કયું યાદ રાખશો? કોષ્ઠાંતરી સમુદાય. ક્વિઝ નંબર 3, પેશી સ્તરીય આયોજન ધરાવતા સજીવ સમુદાયનું નામ આપો. પ્રાણીઓના શરીરમાં આયોજન સ્તરમાં ત્રીજો મુદ્દો અંગ સ્તરીય આયોજન. આયોજનના ઉચ્ચ સ્તરમાં ઉદાહરણ તરીકે પૃથુકૃમિ અને બીજા ઉચ્ચ સમુદાયના સભ્યો
અંગસ્તરીય આયોજન ધરાવે છે. એટલે કે પૃથુકૃમિથી પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપા, શૂળત્વચી, હવે પછીના જેટલા પણ સમુદાય છે એ બધા જ સમુદાય ઓર્ગન લેવલ ઓર્ગેનાઇઝેશન કરે છે. એટલે કે પેશી ભેગી મળી અને ચોક્કસ કાર્ય માટે અંગની રચના કરે છે. એટલે કે પેશીઓ ચોક્કસ કાર્યો માટે ભેગી મળે અને અંગોની રચના કરે છે. નુપુરક, સંધિપાત, મૃદુકાય, શૂળત્વચી, મેરુદંડી આવા પ્રાણીઓમાં અંગો એ કાર્યકીય તંત્રોના સ્વરૂપમાં એકત્રિત થયેલા છે તથા દરેક તંત્ર ચોક્કસ દેહધાર્મિક કાર્ય સાથે સંકળાયેલું છે. અને આ પ્રકારની રીત એટલે કે આયોજનને અંગતંત્ર સ્તરીય આયોજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઓર્ગન સિસ્ટમ લેવલ ઓર્ગેનાઇઝેશન, કે જેમાં ઉદાહરણ છે નુપુરક, સંધિપાત, મૃદુકાય, શૂળત્વચી, મેરુદંડી અને પૃથુકૃમિ જેવા સજીવો. ક્વિઝ નંબર 4. પેશીઓ ચોક્કસ કાર્યો માટે ભેગી મળી ને શેની રચના કરે છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. પ્રાણીઓના જુદા જુદા સમૂહોના અંગતંત્રો વિવિધ રીતોની જટિલતા પ્રદર્શિત કરે છે. ઉદાહરણ તરીકે અપૂર્ણ પાચન તંત્ર અને સંપૂર્ણ પાચન તંત્ર. તો બે પ્રકારના પાચન તંત્રો છે. અપૂર્ણ પાચન તંત્ર કોને કહેવાય? તો પૃથુકૃમિ છે એમાં પાચન તંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર બંને માત્ર એક જ સામાન્ય દ્વાર મારફતે દેહની બહાર ખુલે છે. આ રીતનો બંધ માર્ગ હોય કે જેમાં મુખદ્વાર અને મળદ્વાર એ બંને એક જ છે. એન્ટ્રી અને એક્ઝિટ બંને એક જ છે. તો આવા પાચન માર્ગને કહીએ છીએ આપણે અપૂર્ણ પાચન માર્ગ, જે પાચન માર્ગ પૃથુકૃમિ સમુદાયના સજીવોમાં જોવા મળે છે. સંપૂર્ણ પાચન તંત્ર એટલે કે મુખદ્વાર અને મળદ્વાર એમ બંને અલગ ખુલતા હોય છે. બંનેના જે છિદ્રો છે એ જે નલિકા છે એ નલિકાના છિદ્રો એ મુખદ્વાર અને મળદ્વાર બંને જુદા જુદા હોય. તો આવા પાચન માર્ગને કહીએ છીએ આપણે સંપૂર્ણ પાચન માર્ગ. પરિવહન તંત્ર પણ બે પ્રકારનું હોય. પરિવહન તંત્ર શું કામ કરશે? રુધિરનું પરિવહન કરશે. તો ખુલ્લું પરિવહન તંત્ર કેવું હોય? જેમાં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે અને કોષો અને પેશીઓ તેમાં તરબોળ એટલે કે તરબતર હોય. અહીંયા કેવું જોવા મળે છે કે આ એક પ્રકારનો પંપ હોય અને એ પંપમાંથી જે વાહિનીઓ નીકળતી હોય એ વાહિનીઓ એ પ્રાણી શરીરની અંદર છૂટી એના દેહકોષ્ઠની અંદર જ આમ બહારની તરફ ખુલે. એટલે કે આ જે પંપ છે એ પંપ દ્વારા, એટલે કે જેને આપણે હૃદય તરીકે પણ ઓળખી શકીએ, એ પંપ દ્વારા જ્યારે પમ્પિંગ કરવામાં આવે ત્યારે એમાંથી રુધિર આમ બહારની તરફ આવશે અને એનો જે આ દેહકોષ્ઠ છે એ શરીરની અંદર એ ઠલવાશે. બંધ પરિવહન તંત્ર છે એ બંધ પરિવહન તંત્ર જ્યાં રુધિર એ વિવિધ વ્યાસની વાહિનીઓના પરિપથ દ્વારા પરિવહિત થાય છે, જેમાં ધમની, શીરા, વાહિકા વગેરેનો સમાવેશ થાય. તો તેમાં શું જોવા મળે કે એમાં આ રીતે એક હૃદયની રચના જોવા મળશે અને હૃદય જે છે એ હૃદય શીરા, ધમની આવી કેટલીક વાહિકાઓ દ્વારા બંધ પરિવહન તંત્ર જોવા મળશે. હવે માની લઈએ કે હૃદયથી દૂર લઈ જતું જે રુધિર છે એને નામ આપીએ આપણે ધમની અને પાછું જે ઠલવાતું જે છે એને નામ આપીશું આપણે શીરા. હવે એની વચ્ચે નાના નાના કેટલાક એકમોમાં તે વિભાજિત થાય, જેમાં ધમનિકા, શીરિકા, કેશિકા વગેરેનો સમાવેશ થતો હોય છે. તો આ રીતે રુધિર જે છે એ અહીંયા કે જેને આપણે ધમનિકા, શીરિકા કે પછી કેશિકા તરીકે પણ ઓળખીએ, કે એનો મતલબ કે ખૂબ જ પાતળા વ્યાસવાળી જે નલિકાઓ છે એને આ રીતે ઓળખવામાં આવે છે. તો રુધિર એકવાર હૃદયમાંથી બહાર નીકળશે તો ફરીથી ગોળ ફરી અને આ વાહિનીઓના પરિપથ દ્વારા જ ફરી પાછું હૃદયમાં પાછું આવશે. તો આ પ્રકારનું ક્લોઝ સર્ક્યુલેશન છે, એટલે આને બંધ પરિવહન તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. નવો પ્રશ્ન, પ્રાણીઓના શરીરમાં વિવિધ પ્રકારની સમમિતિ સમજાવો. તો પ્રાણીઓને તેમની સમમિતિને આધારે 3 પ્રકારે વર્ગીકૃત કરી શકાય. સૌથી પહેલું અસમમિતિ. તો વાદળી મુખ્યત્વે અસમમિતિ છે, એટલે કે એસિમેટ્રિકલ છે. એનો અર્થ શું કે જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને અસમમિતિ કહે છે. તો એનું એક આપણે ઉદાહરણ જોઈએ વાદળીનું. તો વાદળી જે છે એ વાદળી કેવી જોવા મળે છે? તો વાદળી જે છે કંઈક શેપમાં આ રીતની હોય, અનિયમિત આકારની વાદળીઓ એક સાથે આમ જોવા મળતી હોય છે.
બરાબર. તો આને ગમે તે દિશામાંથી ગમે તે બાજુએથી એને કાપવામાં આવે અને એ સછિદ્ર છે એટલે કે એની ઉપર છિદ્રો પણ હાજર છે, તો કોઈ પણ અક્ષમાંથી જો તેને કાપવામાં આવે તો એના એક સરખા બે ભાગ થઈ શકતા નથી, એટલે કે સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને કહીએ આપણે અસમમિતિ, અને એનું ઉદાહરણ છે વાદળી, બરાબર, અથવા તો સછિદ્ર સમુદાયનું પ્રાણી. બીજા પ્રકારની સમમિતિ છે અરીય સમમિતિ. અરીયનો મતલબ થાય છે કે રેડિયલ સિમેટ્રી. જો માનો કે આ રીતે કોઈક વર્તુળ છે, તો આ એક અરીય રચના છે જેના કેન્દ્ર જે છે એ કેન્દ્ર, એને મધ્ય અક્ષ કહીએ. એ મધ્ય અક્ષમાંથી જો આ રીતે આમ પસાર કરવામાં આવે તો મધ્ય અક્ષમાંથી પસાર કરે તો એને દરેકમાંથી એક સરખા બે ભાગમાં જો એને વિભાજિત કરી શકીએ તો તેને કહીએ આપણે રેડિયલ સિમેટ્રી, એટલે કે એક કરતાં વધારે ભાગોમાં તેને આપણે વિભાજિત કરી શકીએ છીએ. તો જ્યારે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવને બે સરખા ભાગોમાં વિભાજિત કરે તેને અરીય સમમિતિ એટલે કે રેડિયલ સિમેટ્રી કહેવામાં આવે છે. એનું ઉદાહરણ છે કોષ્ઠાંત્રી, કંકતધર અને શૂળત્વચી વગેરે સમમિતિનો આ પ્રકાર ધરાવે છે. કોષ્ઠાંત્રી, કંકતધર અને શૂળત્વચી આ ત્રણ સમુદાયના પ્રાણીઓ અરીય પ્રકારની સમમિતિ દર્શાવે છે. અહીંયા બાજુની આકૃતિ તમે જોઈ શકો છો કે એમાં એક મધ્ય અક્ષ બતાવેલું છે, મધ્ય ધરી છે. મધ્ય અક્ષમાંથી ગમે તે ભાગમાંથી એને કાપવામાં આવે તો એના એક સરખા બે ભાગ કરી શકીએ છીએ. તો આ પ્રકારની સમમિતિને કહીએ છીએ આપણે અરીય પ્રકારની સમમિતિ. ત્યાર પછી છે દ્વિપાર્શ્વ સમમિતિ. દ્વિ એટલે કે બે, પાર્શ્વ એટલે કે બાજુ, કે એક સરખી બે બાજુઓમાં વિભાજિત થાય. કઈ બે બાજુ? ડાબી અને જમણી. આવી મુખ્ય બે બાજુઓમાં વિભાજિત કરી શકાય તો તેને કહીએ આપણે દ્વિપાર્શ્વ સમમિતિ. આવું કોની અંદર જોવા મળે? નુપુરક અને સંધિપાત. આ બે સમુદાયના પ્રાણીઓ જ્યાં પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરીથી બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરાય તો તેવી સમમિતિને કહીએ છીએ આપણે દ્વિપાર્શ્વ પ્રકારની સમમિતિ. એટલે કે આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? અરીય સમમિતિમાં એક સરખા ભાગ કોઈ પણ રીતે કરી શકાય, મધ્ય અક્ષમાંથી કોઈ પણ બાજુથી એને કાપો તો બે સરખા ભાગ થશે. પણ જ્યારે દ્વિપાર્શ્વ સમમિતિમાં શું હોય કે એક જ મધ્ય અક્ષ હોય અને એમાંથી માત્ર બે જ ભાગ સરખા પડી શકે, એક ડાબી બાજુનો અને બીજો જમણી બાજુનો. તો આ પ્રકારની સમમિતિને કહીએ આપણે દ્વિપાર્શ્વ સમમિતિ. ક્વિઝ નંબર 5. કોષ્ઠાંત્રી, કંકતધર અને શૂળત્વચી સમુદાયના સજીવોમાં કેવા પ્રકારની સમમિતિ હોય છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 6. પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરીથી અથવા તો એક જ અક્ષથી બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરાય તો તેવી સમમિતિને ખાલી જગ્યા સમમિતિ કહે છે. જો બે જ સરખા ભાગમાં વિભાજિત કરવાની છે, ડાબા અને જમણા, તો તે સમમિતિને કઈ સમમિતિ કહે છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો. નવો પ્રશ્ન. ગર્ભસ્તરીય આયોજન સમજાવો. પ્રાણીઓની અંદર મુખ્ય બે પ્રકારના ગર્ભસ્તર હોય, એક દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી. સૌથી પહેલા દ્વિગર્ભસ્તરી. પ્રાણીઓ કે જેમાં કોષો બે ગર્ભસ્તરો એટલે કે એમ્બ્રિયોનિક લેયરમાં ગોઠવાય. બે ગર્ભસ્તર કયા કયા હોય? એક હોય બાહ્ય ગર્ભસ્તર અને બીજું ગર્ભસ્તર જે હોય તે અંતઃ ગર્ભસ્તર. આ બે ગર્ભસ્તરોમાં વહેંચાયેલું હોય અને આ બંને ગર્ભસ્તરની વચ્ચે એક અકોષીય એટલે કે કોષો વિનાનું અકોષીય શ્લેષ્મ સ્તર આવેલું હોય તો એને કહીએ આપણે મધ્ય શ્લેષ્મ. મધ્ય શ્લેષ્મ એટલે જ એને કહીએ છીએ આપણે મિઝોગ્લિયા. તો મધ્ય શ્લેષ્મમાં આવેલું હોય બાહ્ય સ્તર, પછી કોઈ કોષો ના હોય એ સ્તરની અંદર શું જોવા મળે? માત્ર શ્લેષ્મ સ્તર જોવા મળે, અકોષીય છે. અને ત્યાર પછી અંતઃસ્તર. તો બાજુની જે આ આકૃતિ છે એ આકૃતિમાં જુઓ, બ્લુ કલરના જે સેલ્સ છે એ બાહ્ય ગર્ભસ્તર છે. ત્યાર પછી જે ગુલાબી રંગનો જે ભાગ છે એ મધ્ય શ્લેષ્મ સ્તર છે, જેમાં કોઈ પણ પ્રકારના કોષો નથી, માત્ર શ્લેષ્મ છે. અને સૌથી અંદરનું જે સ્તર છે ગ્રે કલરનું સ્તર એ છે અંતઃ ગર્ભસ્તર. ઓકે, તો આ રીતે માત્ર બે જ કોષીય સ્તર હોય તો એને કહીએ આપણે દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ, અને એનું ઉદાહરણ છે કોષ્ઠાંત્રી સમુદાયના સજીવો.
બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે અવિભેદિત સ્તર હોય અને એ સ્તરને કહીએ છીએ આપણે મધ્ય શ્લેષ્મ સ્તર અથવા તો મિઝોગ્લિયા. ત્રિગર્ભસ્તર જે છે એમાં પ્રાણીઓમાં વિકાસ પામતો ભ્રૂણ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે ત્રીજું ગર્ભસ્તર પણ જોવા મળે અને એ ત્રીજા ગર્ભસ્તરને કહીએ છીએ આપણે મધ્ય ગર્ભસ્તર. તો અહીંયા જો રેડ કલરના કોષો પણ જોવા મળે છે. આ બંને આકૃતિની અંદર આ મુખ્ય ડિફરન્સ છે કે દ્વિગર્ભસ્તરમાં વચ્ચેનો જે મધ્ય સ્તર છે એ મધ્ય શ્લેષ્મ સ્તર છે, જ્યારે ત્રિગર્ભસ્તરીયની અંદર મધ્ય ગર્ભસ્તર હાજર છે. મધ્ય ગર્ભસ્તરમાં કોષોની હાજરી છે. તો મધ્ય ગર્ભસ્તર ધરાવે છે તો તેવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરી એટલે કે ટ્રિપ્લોબ્લાસ્ટિક પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ, જ્યારે દ્વિગર્ભસ્તરીને ડિપ્લોબ્લાસ્ટિક તરીકે ઓળખવામાં આવે. અને પૃથુકૃમિથી મેરુદંડી સમુદાયના જે સજીવો છે તેઓ ત્રિગર્ભસ્તરીય પ્રકારના સજીવો છે. ક્વિઝ નંબર 7. બાજુમાં આપેલ આકૃતિમાં એ કયું સ્તર નિર્દેશિત કરે છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. પ્રશ્ન સમજાવો દેહકોષ્ઠ. અહીંયા કુલ 3 પ્રકારના દેહકોષ્ઠ છે. દેહકોષ્ઠી સજીવો, આભાસી દેહકોષ્ઠી એટલે કે કુટ દેહકોષ્ઠી અને અદેહકોષ્ઠ. પહેલી આકૃતિ છે એ દેહકોષ્ઠી સજીવોની છે. તો એ આકૃતિને જરાક ધ્યાનથી જોઈએ. સૌથી બહારનું બાહ્ય સ્તર, મધ્ય ગર્ભસ્તર અને સૌથી અંદરનું જે છે તે અંતઃગર્ભસ્તર. અંતઃગર્ભસ્તરમાં આ જે અંદરનું પોલાણ બતાવેલું છે એ પાચન માર્ગનું પોલાણ છે. બરાબર, આ જે પોલાણ છે શેનું છે? પાચન માર્ગનું પોલાણ છે. એટલે કે દરેક સજીવો છે એ દરેક સજીવોમાં જે કેન્દ્રની અંદર જે અવકાશ આપેલો છે એ કેન્દ્રની અંદરનો અવકાશ એને આપણે પાચન ગુહા તરીકે પણ ઓળખી શકીએ છીએ. જ્યારે આ દેહકોષ્ઠ જે છે એ પાચન ગુહાની જે શરીર દિવાલ છે એની બહારની તરફ અને શરીર દિવાલ આ બંનેની વચ્ચે જે આ અવકાશ આવેલો છે એ અવકાશને કહીએ છીએ આપણે દેહકોષ્ઠ. કેટલાક સજીવોમાં એવી કેટલીક પુટિકાઓ જોવા મળે છે. એ પુટિકાઓ જે છે એને એક કુટ દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અને અદેહકોષ્ઠી પ્રાણીઓની અંદર એવી કોઈ જ પ્રકારનો દેહકોષ્ઠ જોવા મળતો નથી. તેને કહીએ છીએ આપણે અદેહકોષ્ઠી. તો દેહકોષ્ઠ એટલે શું? શરીર દિવાલ અને પાચન નળી વચ્ચે અવકાશની હાજરી, અવકાશ એટલે જગ્યા કે પછી ગેરહાજરી એ વર્ગીકરણમાં ખૂબ જ મહત્વની છે. દૈહિક અવકાશ કે તેનું અસ્તર એ મધ્ય ગર્ભસ્તરનું હોય છે. તેને દેહકોષ્ઠ તરીકે ઓળખીએ છીએ, એટલે કે સિલોમ તરીકે ઓળખવામાં આવે છે. દેહકોષ્ઠધારી સજીવોમાં પ્રાણીઓ દેહકોષ્ઠ ધરાવે તેને દેહકોષ્ઠી કહીએ, એટલે કે સિલોમેટ પ્રકારનો, એટલે કે જેની અંદર આ પ્રકારનો દેહકોષ્ઠ હાજર હોય એને કહીએ છીએ આપણે દેહકોષ્ઠી સજીવો. હવે જુઓ મિત્રો, દેહકોષ્ઠ હોય, અદેહકોષ્ઠ હોય કે કુટ દેહકોષ્ઠ હોય, દરેકની અંદર આ કેન્દ્રમાં ભાગમાં પાચન ગુહા જે છે એ પાચન ગુહાની હાજરી તો દરેકની અંદર હોય ને હોય જ. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખશો. દાખલા તરીકે નુપુરક, મૃદુકાય, સંધિપાદ, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓ. બીજો પ્રકાર છે કુટ દેહકોષ્ઠધારી. કુટ એટલે કે ખોટું. તો કેટલાક પ્રાણીઓ દૈહિક અવકાશની મારફતે મધ્ય ગર્ભસ્તરનું અસ્તર એટલે કે આવરણ હોતું નથી, પરંતુ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ એટલે કે પુટિકા આવે છે. અહીંયા બાજુની આકૃતિમાં તમે જુઓ છો કે એ પુટિકાઓ છે, એ પુટિકા દોરેલી છે. બરાબર, છૂટી છવાયેલી છે. કોઈ એક નિશ્ચિત સ્તરનું નિર્માણ કરેલું નથી, પણ એવો આભાસ અપાવે છે કે તેની અંદર દેહકોષ્ઠ હાજર છે. ખરેખર એ દેહકોષ્ઠ નથી. માટે આવા સજીવોને કુટ દેહકોષ્ઠ ધરાવતા સજીવો કહેવાય. એટલે કે કુટ દેહકોષ્ઠી સ્યુડોસિલોમેટ. સ્યુડો શબ્દનો મતલબ જ થાય છે ખોટું. ખોટું એટલે કે કુટ. કુટ દેહકોષ્ઠ એટલે કે ખોટો દેહકોષ્ઠ ધરાવે છે. એટલે કે છૂટી છવાયેલી કોથળીઓ જેવી રચના છે, પુટિકાઓ આવેલી છે, તેને કહીએ છીએ આપણે કુટ દેહકોષ્ઠ. અને એનું ઉદાહરણ છે સૂત્રકૃમિ. ત્રીજો પ્રકાર છે અદેહકોષ્ઠધારી સજીવો. પ્રાણીઓ કે જેમાં દૈહિક અવકાશ એટલે કે દેહકોષ્ઠ ગેરહાજર હોય તેને અદેહકોષ્ઠી એટલે કે એસિલોમેટ તરીકે ઓળખવામાં આવે છે.
એનું ઉદાહરણ છે પૃથુકૃમિ, જેમાં આ 3જા નંબરની આકૃતિ છે તે દોરવી પડે. ક્વિઝ નંબર 8, કયા સમુદાયના સજીવોમાં કૂટ દેહકોષ્ઠ જોવા મળે છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 8, બાજુમાં આપેલી આકૃતિમાં દેહકોષ્ઠ કયા પ્રકારના સજીવ સમુદાયમાં જોવા મળે છે? એટલે કે આ પ્રકારનો દેહકોષ્ઠ કયો છે અને તે કયા સજીવ સમુદાયમાં જોવા મળે છે? તેનો સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 9, આકૃતિમાં A અને B શું સૂચવે છે? બંનેના નામ નિર્દેશન આપશો. નવો પ્રશ્ન, સમજાવો ખંડતા. કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ 2 સરખા ખંડોમાં વિભાજિત થાય. તો અહીંયા અળસિયાની આકૃતિ આપેલી છે, જે બહારથી અને અંદરથી અલગ અલગ ખંડમાં વિભાજિત થયેલા છે. ખંડ એટલે કે સેગમેન્ટ્સ. તો અળસિયાના શરીરમાં આ પ્રકારની રચના દર્શાવે છે, જેને સમખંડીય ખંડતા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે મેટામેરિક સેગમેન્ટેશન. આ ઘટના સમખંડતા એટલે કે મેટામેરિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નવો પ્રશ્ન, સમજાવો મેરુદંડી અને અમેરુદંડી. અહીંયા સૌથી પહેલા મેરુદંડ એટલે શું એના વિશે સમજવાનું છે. તો મિત્રો, અહીંયા જે એક આકૃતિ આપેલી છે મત્સ્ય જેવી, તેમાં પૃષ્ઠ બાજુ, પૃષ્ઠ એટલે કે આ ઉપરની તરફની બાજુ, એને કહીએ આપણે પૃષ્ઠ. નીચેની બાજુ જે છે એને કહીએ આપણે વક્ષ બાજુ. આ જે બાજુ છે એને પૃષ્ઠ બાજુ કહેવાય. આગળનો ભાગ છે તેને અગ્ર અને પાછળનો ભાગ છે તેને પશ્વ ભાગ તરીકે ઓળખીએ. અને જે 2 બાજુઓ છે એ બંને બાજુઓને પાર્શ્વ તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીંયા જે મેરુદંડ જે છે એ આ જે નોટોકોર્ડ લખેલું છે, એ નોટોકોર્ડનો જે ભાગ છે એને કહીએ છીએ આપણે મેરુદંડ. એની ઉપરની તરફ આ ચેતાતંત્રની લાઈન છે, જે યલો કલરનો જે ભાગ છે એ જે છે એ છે ચેતાતંત્ર. ચેતાતંત્રની નીચેનો જે ભાગ છે એ મેરુદંડ છે. તો અહીંયા બાજુની આકૃતિમાં પણ સ્પષ્ટ ટોપ વ્યૂ અને સાઈડ વ્યૂ બંનેમાં બતાવેલું છે કે એમ્નિયોટિક ડેવલપમેન્ટમાં કેવી રીતે એમાં મેરુદંડનું નિર્માણ થાય. તો અહીંયા સૌથી પહેલા જુઓ, કેન્દ્રના ભાગે આ મેરુદંડ જે છે આ રીતે આમ વર્તુળ સ્વરૂપે બતાવેલું છે, પણ વાસ્તવિક રીતે જો એને જોવા જઈએ તો આ રીતે એક આમ દંડ જેવી રચના છે. તો એને જો આડછેદ લેવામાં આવે તો આ રીતે એક ગોળ વર્તુળ આપણને જોવાય. તો એની ઉપરનો જે ભાગ છે એ ઉપરના ભાગની અંદર શ્વસન છિદ્ર કેવું આવેલું હોય છે, અને એની નીચેના ભાગમાં જે અન્ય અંગો છે એની હાજરી આપણને જોવા મળે છે. તો કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુ એટલે હમણાં સમજાયું કે ઉપરની બાજુ જે છે એ ઉપરની બાજુને કહીએ આપણે પૃષ્ઠ બાજુ, નીચેની બાજુ જે છે તેને કહીએ આપણે વક્ષ બાજુ. તો પૃષ્ઠ બાજુએ કયા સ્તરમાંથી? મધ્ય ગર્ભ સ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના એ મેરુદંડ તરીકે ઓળખવામાં આવે. અને મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી એટલે કે કોર્ડેટ પ્રાણી તરીકે પણ ઓળખીએ છીએ. એવા પ્રાણીઓ કે જેઓમાં મેરુદંડ આવેલ નથી તેવા પ્રાણીઓને અમેરુદંડી પ્રાણી તરીકે ઓળખીએ છીએ. અને સછિદ્રથી શૂળત્વચી સમુદાયના જે સજીવો છે એ અમેરુદંડી પ્રકારના છે, અને શૂળત્વચી પછીના જેટલા પણ સજીવો છે એ બધા મેરુદંડી પ્રકારના સજીવો છે. ક્વિઝ નંબર 10, ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચનાને શું કહે છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. અહીંયા પ્રાણીઓનું વર્ગીકરણ દર્શાવતો એક ચાર્ટ દર્શાવેલો છે, જેમાં સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, આયોજન સ્તરમાં કોષીય સ્તર અને પેશી અંગ કે અંગતંત્ર સ્તરીય આયોજન, સમમિતિમાં અસમમિતિ, અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ, દેહકોષ્ઠની અંદર અદેહકોષ્ઠી, કુટ દેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. આવી રીતે તેના વિવિધ આયોજન સ્તર, સમમિતિ અને દૈહિક અવકાશ કે દેહકોષ્ઠના આધારે જુદા જુદા સમુદાયના સજીવો વ્યાખ્યાયિત કરેલા છે. એમાં સમુદાયમાં સૌથી પહેલો હોય સછિદ્ર, ત્યાર પછી કોષ્ઠાંતરી જેને દંશકો પણ કહેવાય, કંકતધર, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. તો નુપુરક સમુદાયથી મેરુદંડી સમુદાયના જે સજીવો છે એ દેહકોષ્ઠી સમુદાયના સજીવો છે અને દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે.
સૂત્રકૃમિ સમુદાયના જે સજીવો છે એ કૂટદેહકોષ્ઠી પ્રકારના છે અને દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. પૃથુકૃમિ સમુદાયના સજીવો અદેહકોષ્ઠી છે અને દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. કંકતધર અને કોષ્ઠાંતરી સમુદાયના સજીવો એ અરીય પ્રકારની સમમિતિ ધરાવે છે. તેમની અંદર કોષ્ઠ જોવા જ નથી મળતો, કારણ કે તેમની અંદર માત્ર પેશી સ્તરીય આયોજન જ જોવા મળે છે. અને સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં દેહકોષ્ઠી અવકાશ તો ન જ હોય, એમાં અસમમિતિ જોવા મળે છે અને કોષ સ્તરીય આયોજન જોવા મળે છે. તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.